હવે સમાચાર વલસાડથી જે રાજ્ય સરકારની આજથી 3 દિવસ માટેની ચિંતન શિબિર શરૂ થઈ રહી છે। ધરમપુરમાં રાજચંદ્ર મિશન આશ્રમ ખાતે શિબિરનું આયોજન કરાયું છે। વંદે ભારત ટ્રેનથી સીએમ સહિત અન્ય પ્રધાનો અને અધિકારીઓ વલસાડ પહોંચ્યા હતા। સીએમ અને પ્રધાનો સહિત 242 અધિકારી શિબિરમાં જોડાઈ રહ્યા છે। સીએમ મંત્રીમંડળના તમામ સભ્યો સહિત 241 ઉચ્ચ અધિકારીઓ રાજચંદ્ર આશ્રમના શ્રી રમેશજીના પ્રવચનથી શિબિરની આજે શરૂઆત થઈ રહી છે। સરકારના વિવિધ પ્રોજેક્ટની સ્થિતિ અને આયોજનો વિશે આ બેઠકમાં મંથન થવાનું છે। તો 3 દિવસીય ચિંતન શિબિરમાં વિવિધ વિષયો પર ચિંતન થવાનું છે। પ્રધાનો અને અધિકારીઓને અલગ અલગ 5 જૂથમાં વહેંચી દેવાયા છે। 3 દિવસમાં સીએમ અલગ અલગ જૂથ સાથે ભોજન ગ્રહણ કરશે, ચા નાસ્તો કરશે। આ શિબિરમાં સાઉન્ડ બાથ અને ચેર કાર્ડિયો જેવી સુવિધા ઉપલબ્ધ બનાવાઈ છે। પ્રધાનો અને અધિકારીઓ ટ્રેકિંગ કરી શકશે, વોકિંગની સાથે રમતો પણ રમશે। કયા મુદ્દે ચિંતન થઈ શકે છે તેની વાત કરીએ તો વિકસિત ગુજરાત માટે ક્ષમતા નિર્માણ વિશે આ બેઠકમાં ચિંતન કરાશે। પોષણ અને જાહેર આરોગ્ય, જાહેર સલામતીના વિષયો પર ચિંતન કરાશે। હરિત ઉર્જા અને પર્યાવરણ વિષય પર પણ ચિંતન કરાશે। સેવા ક્ષેત્રની વૃદ્ધિ અને વૈવિધ્યકરણ વિશે પણ આ બેઠકમાં ચિંતન કરવામાં આવશે। આગામી દિવસોમાં એઆઈના પડકારો મુદ્દે નીતિ આયોગના દેવજાની ઘોષ આપશે માર્ગદર્શન। દેશના વિકાસ વિશે કેન્દ્રીય કેબિનેટ સેક્રેટરી સોમનાથન આપશે માર્ગદર્શન। તો એ રીતે આ 3 દિવસીય ચિંતન શિબિર અતિ મહત્વપૂર્ણ સાબિત થવાની છે। બધા વિભાગોએ પોતાનું એમાં યોગદાન આપેલું છે। એ 5 વિષયોને લગતા અલગ અલગ પેપર તૈયાર કરેલા છે અને એ બધા પેપર્સના આધારે ડિસ્કશન થશે 5 ગ્રુપમાં વહેંચીને અને છેલ્લા દિવસે આ બધા રિપોર્ટનું પ્રેઝન્ટેશન થશે અને પછી રાજ્યમાં શું કરવા જેવું છે આ બધા 5 ગહન વિષયોમાં એના વિશે સામૂહિક નિર્ણય થશે અને નિર્ણય એ પ્રકારનો હોય કે પછી પાછા આવીને તરત જ એનો અમલવારી થઈ શકે। યજમાન તરીકે અમે વલસાડનું પૂરું તંત્ર ખડેપગ હાજર છે કે આ સારામાં સારી રીતે આ ચિંતન શિબિર થાય, જેનાથી જે મોદી સાહેબ વિકસિત ભારતનું સંકલ્પ લઈને ચાલી રહ્યા છે એ જ રીતે આપણા ભૂપેન્દ્ર પટેલ સાહેબ જે વિકસિત ગુજરાતનું સંકલ્પ લઈને ચાલી રહ્યા છે એને હજુ મજબૂતાઈથી આગળ વધારે। તો આજથી 3 દિવસ માટેની ચિંતન શિબિરનો ધરમપુરમાં પ્રારંભ થઈ રહ્યો છે। અનેક મુદ્દે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે। ટીમ ગુજરાત વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે આવેલા રાજચંદ્ર મિશન ખાતે 3 દિવસીય ચિંતન શિબિર કરશે। એમાં ખાસ કરીને ગુજરાતની જે કંઈક વિકાસની ગાથા છે એ અહીંથી નક્કી થશે। આજે દ્રશ્યો દેખાઈ રહ્યા છે એ વંદે ભારત ટ્રેન મારફતે સમગ્ર ગુજરાતની ટીમ જે છે એમાં જે સચિવોથી માંડીને અલગ અલગ વિભાગના મંત્રીઓ છે એ આ ટ્રેન મારફત આવી રહ્યા છે। વંદે ભારત એ એક એવા પ્રકારનો નવા કોન્સેપ્ટ સાથે શરૂ કરવામાં આવેલો ટ્રેન વ્યવહાર છે। એ ટ્રેન વ્યવહાર મારફતે ગાંધીનગરથી સીધા વલસાડ આવી રહ્યા છે અને વલસાડથી બાય રોડ ધરમપુરના જે સંસ્થામાં નક્કી કરવામાં આવ્યું છે એ સ્થળે જશે અને 3 દિવસ સુધી ગુજરાતની વિકાસની ગાથાઓ અહીંથી નક્કી કરશે। આજે દ્રશ્યો દેખાઈ રહ્યા છે વલસાડ રેલવે સ્ટેશનના દ્રશ્યો છે। વલસાડ રેલવે સ્ટેશનથી ઉતરીને જે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલથી માંડીને સમગ્ર ટીમ અહીં આવી પહોંચશે। એના સ્વાગત માટે સમગ્ર ટીમ કામે લાગી છે। સમગ્ર ટીમમાં જે જિલ્લાના કલેક્ટરથી માંડીને આઈએએસ અને આઈપીએસ અધિકારીઓ સ્વાગત માટે જોડાયા છે, સાથે સાંસદ પણ સમગ્ર ટીમમાં જોડાયા છે। દ્રશ્યો દેખાઈ રહ્યા છે એ વલસાડ રેલવે સ્ટેશનના દ્રશ્યો છે, જ્યાં મુખ્યમંત્રી પોતાની ટીમ સાથે અહીં પહોંચવાના છે। એના માટે ચાપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। સમગ્ર જે કંઈક મંત્રાલય છે એ વલસાડ જિલ્લાના રેલવે સ્ટેશન પર ઉતરશે અને ત્યારબાદ સમગ્ર જે કંઈક ટીમ છે એ ટ્રેનમાં ઉતર્યા બાદ જશે અને ખાસ કરીને આજે દ્રશ્યો દેખાઈ રહ્યા છે એ વંદે ભારત ટ્રેન છે। વંદે ભારત ટ્રેનમાં જે અધિકારીઓ છે એ આવી રહ્યા છે। ગુજરાતના મુખ્યમંત્રી અને એમની ટીમ આવી પહોંચી છે। નવસારી વલસાડ જિલ્લાના જે કંઈક અલગ અલગ વિભાગમાં આયોજન કરવામાં આવ્યું છે। દ્રશ્યો દેખાઈ રહ્યા છે મંત્રી શ્રી ઉતરી રહ્યા છે, એમની સાથે એમની ટીમ પણ આવી રહી છે। સમગ્ર વલસાડ જિલ્લાની ટીમ એમના સ્વાગત માટે આતુર બની છે। વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે 3 દિવસના ચિંતન શિબિરમાં દ્રશ્યો દેખાઈ રહ્યા છે એ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમની ટીમ સાથે આવી પહોંચ્યા છે। એમના સ્વાગત માટે અલગ અલગ વિભાગના જે કંઈક અધિકારીઓ છે એમના દ્વારા એ
સ્વાગત કરવામાં આવી રહ્યું છે। સમગ્ર જે ટીમ છે એ વલસાડ જિલ્લાના રેલવે સ્ટેશન પર આવી પહોંચી છે। વલસાડ જે સ્થિતિ નિર્માણ થઈ જે કોઈ અવ્યવસ્થા ન સર્જાય એને ધ્યાનમાં રાખીને જે કંઈક ટીમ છે એ કામે લાગી છે। દ્રશ્યો દેખાઈ રહ્યા છે એ મુખ્યમંત્રી શ્રી વલસાડ રેલવે સ્ટેશને આવી પહોંચ્યા છે। એમના સ્વાગત માટેની જે તૈયારીઓ કરવામાં આવી છે અને સમગ્ર ટીમ આ જે કંઈક કાર્યક્રમ છે એમના માટે સ્વાગત કાર્યક્રમમાં જોડાયા છે। મુખ્યમંત્રી શ્રીનું ભાવભીનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે। દ્રશ્યો દેખાઈ રહ્યા છે વલસાડ રેલવે સ્ટેશનના દ્રશ્યો છે। વલસાડ રેલવે સ્ટેશન પર સમગ્ર ટીમ છે એ ટીમ જોડાઈ છે અને જે મુખ્યમંત્રી શ્રી છે એ વલસાડ આવી પહોંચ્યા છે। સમગ્ર જે દ્રશ્યો છે એ દ્રશ્યો દેખાઈ રહ્યા છે। વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે 3 દિવસ સુધી ચિંતન કરશે અને ગુજરાતનો જે કંઈક વિકાસનો રોડમેપ છે એ વલસાડ જિલ્લાના જે કંઈક ધરમપુર ખાતે રાજચંદ્ર મિશન ખાતે તૈયારી કરશે અને ખાસ કરીને સમગ્ર ટીમ આ બાબતે કામે લાગશે।